મિત્રો, તો આપ સૌનું ટેક ક્લાસરૂમ ચેનલથી પ્રોફેસર રવિ પટેલ હાર્દિક સ્વાગત કરે છે। આજનો જે ટૉપિક છે એ તમારી ડિમાન્ડ ઉપર જ લઈને હું આવ્યો છું। હજુ પણ ઘણા બધા મિત્રો છે એમની ડિમાન્ડ આવે છે કે હજુ પણ ગુજરાતી બેનર્સ જે બનાવવા છે એ બેનર્સ બનાવવા માટે હજુ પણ મારે સારા ગુજરાતી ફોન્ટ જોઈએ છે કે જેને તમે કેલિગ્રાફી પણ કહો છો કે સ્ટાઇલિશ ફોન્ટ પણ કહો છો। હવે બેનર તો બની જાય છે, તમે જે હાલ યુટ્યુબ થંબનેલ જુઓ છો તો એ પણ આપણે એઆઈમાં જ બનાવ્યો છે અને આ રીતે બેનર તો બની જાય છે, પણ એમાં અમારે કદાચ સારા અક્ષરો કે સ્ટાઇલિશ અક્ષરો યુઝ કરીને બેનર બનાવવું હોય તો કઈ રીતે બનાવી શકાય। આપણે આગળ એક કેલિગ્રાફી માં અક્ષરો બનાવવા માટેનો પણ વિડીયો એક અપલોડ કર્યો છે અને બહુ સારો એનો રિસ્પોન્સ તમે લોકોએ આપ્યો છે। તો આ વિડીયો પણ એના લગતો છે કે જ્યારે તમે ગુજરાતી બેનર બનાવો છો ત્યારે તમે કેવા ફોન્ટનો યુઝ કરી શકો અને કેલિગ્રાફી કે સ્ટાઇલિશ ગુજરાતી ફોન્ટને કઈ રીતે એડ કરી શકો, સ્પેસિફિક થીમમાં કઈ રીતે એડ કરી શકો એ પણ થઈ શકે છે। તો આજે એ જ વિડીયો છે કે સારા ફોન્ટ કેવી રીતે તમે એડ કરશો। બીજું કે આની સાથે હું તમને પ્રોમ્પ્ટ પણ આપીશ, એ તમે જોઈ શકશો, એનો સ્ક્રીનશોટ લઈ અને તમે પણ સારા એવા સ્ક્રિપ્ટ કે પ્રોમ્પ્ટ લખી શકશો અને સારા એવા ગુજરાતી અક્ષરો પણ તમે મેળવી શકશો તમારા બેનર માટે। તો હવે ડાયરેક્ટ આપણે સ્ક્રીન ઉપર જઈએ છીએ, ડેસ્કટોપ ઉપર, આપણા કમ્પ્યુટર ઉપર, અને ત્યાં હું ચેટ જીપીટી ઓપન કરી દઉં છું કારણ કે આપણે ત્યાંથી જ જે ફોન્ટ છે એ આપણે ક્રિએટ કરવાના છે। તો હવે અહીંયા મેં એક ફાઇલ બનાવીને જ રાખી છે તમારા માટે, ગુજરાતી ફોન્ટ્સ ફોર બેનર ડિઝાઇન, અને એમાં 6 અલગ અલગ પ્રોમ્પ્ટ પણ લખીને રાખ્યા છે અને એના માટે તમે તૈયાર થઈ જાઓ હવે કે કેવા ફોન્ટ્સ તમને બતાવું છું। હવે પ્રોમ્પ્ટમાં તમે જોઈ શકો છો અહીંયા એક જગ્યા પણ રાખી છે, ત્યાં તમારે જે પણ ફોન્ટ એડ કરવો હોય તમારે એ તમે કરી શકો છો। અહીંયા જોઈ શકો દરેક ફોન્ટમાં મેં જગ્યા પણ રાખી છે, દરેક પ્રોમ્પ્ટમાં જગ્યા છે, તમારે જે ટાઇટલ મૂકવું છે એ ટાઇટલ ત્યાં મૂકી શકો છો જેથી તમને બેનિફિટ થશે। અને લાસ્ટમાં તમને એ પણ સમજાવીશ કે આ જે ટેક્સ્ટ છે એને આ જે સારા અક્ષરો છે, કેલિગ્રાફી અક્ષરો છે, ગુજરાતી સ્ટાઇલિશ અક્ષરો છે, એને તમે બેનરમાં કઈ રીતે યુઝ કરી શકો એ પણ બતાવીશું તમને। તો સૌથી પહેલાં એટલે વિડીયોમાં લાસ્ટ સુધી રહેજો જેથી તમને ખ્યાલ આવે। હવે સમજી લો કે આ એક પ્રોમ્પ્ટ છે ને એને હું અહીંયા પેસ્ટ કરું છું। હવે આ પ્રોમ્પ્ટમાં તમને ગુજરાતી વર્ડ એક જ દેખાય છે, કયો? તો અહીંયા મેં ઉપર લખ્યું છે સમય। તો હવે સમય નામનો જે વર્ડ છે એના માટે મારે બેનર બનાવવું છે, એક સારા ફોન્ટ જોઈએ છે। કેવા ફોન્ટ છે? તો આ તમને કહી દઉં કે જે દોરડું આવે છે ને, દોરડું, તો દોરડા ટાઈપના ફોન્ટ જોઈએ છે મારે। અત્યારે એ થોડા ટ્રેન્ડિંગમાં પણ છે એટલા માટે હું તમને દોરડાથી વીંટાયેલા તમને બહુ જ સ્ટાઇલિશ ફોન્ટ કેવી રીતે મળે, તો તમારે આ પ્રોમ્પ્ટને એઝ ઇટ ઇઝ યુઝ કરવાનો છે, એઝ ઇટ ઇઝ કોપી કરીને યુઝ કરવાનો છે। બસ ખાલી મેં અહીંયા સમય લખ્યું છે, ત્યાં તમે જે પણ લખવું હોય લખી શકો છો ગુજરાતીમાં, તો તમને આ ફોન્ટ મળી જશે। હું એક્ઝિક્યુટ બી કરી દઉં છું એટલે આપણો ટાઈમ પણ વેસ્ટ ના થાય। તમે જોજો કેવા ફોન્ટ મળે છે, એનું બેકગ્રાઉન્ડ જોજો અને એ બેકગ્રાઉન્ડને પણ તમે રિમૂવ કરી શકો છો અને ફોન્ટને પછી તમે તમારા બેનરમાં પણ મૂકી શકો છો। હવે આ જ ફોન્ટને તમે તમારા બેનર્સમાં મૂકવા હોય ને તો એના 2 થી 3 રસ્તા છે, અલગ અલગ વે છે। એક વસ્તુ કે તમારું જે બેનર છે એ જ અહીંયા ડિઝાઇન કરો અને એની સાથે જ આ પ્રોમ્પ્ટ આપી દો અને તમારું ટાઇટલ જે સમય લખ્યું છે એની જગ્યાએ તમે તમારું ટાઇટલ આપી દો। અહીંયા જોઈ શકો છો કે આપણો જે અક્ષર છે બનીને આવ્યો છે। સમજી લો કે તમને કોઈ એવો વર્ડ એવો લાગે છે કે જે પ્રોપર નથી બનતો અથવા તો એમાં કંઈ પ્રોબ્લેમ્સ આવે છે તો તમે અહીંથી બીજો વર્ડ પણ ટ્રાય કરી શકો છો। જે રીતે હું અહીંયાથી ચલો એક કામ કરું, આ જે ગુજરાતી વર્ડ છે એને હું ટ્રાય કરું છું। પહેલાં તો આને હું કોપી કરી લઉં છું, અહીંયા મૂકી દઉં છું અને સમયની જગ્યાએ આપણે શું કરી દઈએ છીએ, આપણે એ વર્ડને લખી દઈએ છીએ। કંટ્રોલ ઝેડ, કયો વર્ડ હતો? બસ આ જે ગુજરાતી વર્ડ છે એને આપણે અહીંયા આજનું કામ આજે કરો એ કરીએ છીએ, જોઈએ કેવો આવે। એટલે 2-3 વેરિએશન તમને બતાવું તો તમને વધારે ખ્યાલ આવશે કારણ કે ગુજરાતી અક્ષરો છે। હવે ગુજરાતીને એઆઈ સમજવું બહુ થોડું ડિફિકલ્ટ પણ હોય છે, છતાં પણ આપણું જે મોડલ છે ચેટ જીપીટી 2.0 મોડલ જે બહુ જ સારું રિઝલ્ટ આપે છે। જોઈએ આપણે કેટલી એક્યુરેસી આવે છે અને એ ફોન્ટને તમે બેનરમાં કઈ રીતે યુઝ કરશો એ પણ તમને બતાવું છું। હવે તમે જોઈ શકશો કે બહુ જ ફાસ્ટ તમને અહીંયા રિઝલ્ટ આપી દેશે, જોઈ શકો છો બહુ જ પરફેક્ટ તમને રિઝલ્ટ મળ્યું છે। હવે જુઓ 100% સાચું રિઝલ્ટ છે, આજનું જ કામ આજે કરો, બહુ મસ્ત છે।
રિઝલ્ટ તમે હવે જોઈ શકો છો. ઓકે, તો અને તમે જુઓ મેં કહ્યું એ પ્રમાણે કે તમારી દોરી હોય ને, કોઈ રાંધવું હોય, દોરી હોય, એ ટાઈપના તમને અહીંયા ફોન્ટ છે. તો આ જ વસ્તુ તમે તમારા બેનરમાં યુઝ કરી શકો. હવે જો એનું બેકગ્રાઉન્ડ જે છે ને એ મેં પણ એકદમ ગ્રીન ને એ ટાઈપનું રાખ્યું છે. એટલે આ ઇમેજને તમે બેકગ્રાઉન્ડ રિમૂવમાં પણ લઈ જઈ શકો. બેકગ્રાઉન્ડ રિમૂવ કરી દેવાનું અને પછી જે ફોન્ટ મળે છે એ તમે તમારા બેનરમાં યુઝ કરી શકો છો. આ એક રસ્તો છે. બીજો રસ્તો એ છે કે તમે જ્યારે બેનર બનાવો ને ત્યારે જ આ પ્રોમ્પ્ટ આપી દેવાનું ત્યાં જ, કે મારા બેનરમાં આ ફોન્ટ જોઈએ છે, તો એ બેનરમાં એડ થઈ જશે. તો આ ફર્સ્ટ પ્રોમ્પ્ટ હતો જે તમને બતાવ્યો, ખૂબ જ સારી સ્ટાઇલમાં બનાવ્યું છે. હવે એક બીજો પ્રોમ્પ્ટ છે, એ પ્રોમ્પ્ટ પણ તમને અહીંયાથી કોપી કરીને અહીંયા મૂકી દઉં. ફટાફટ આપણે થોડું કામ કરીએ જેથી બહુ જ સરસ અને સારી રીતે તમે અહીંયા બનાવી શકો. અહીંયા એક બીજો ગુજરાતી વર્ડ છે એ લઉં છું અને અહીંયા મેં તમને આપેલું જ છે જગ્યા, ત્યાં તમારે ખાલી પેસ્ટ કરી દેવાનું છે. તમારું જે ટાઇટલ હોય ને, તમારા બેનરનું જે ટાઇટલ, એ તમારે અહીંયા પેસ્ટ કરી દેવાનું છે. બસ ટાઇટલ પેસ્ટ કરીને તમારે ડાયરેક્ટ સેમ પ્રોમ્પ્ટ યુઝ કરવાનો છે. તમને બેનર મતલબ બેનર નહીં પણ અક્ષરો મળી જશે અને બહુ સારા અક્ષર મળશે. અને આ જ અક્ષરને તમે તમારા બેનરમાં જ્યારે યુઝ કરવો હોય તો મેં કહ્યું 2-3 રસ્તા છે. એક રસ્તો એવો છે કે આ જે છે એનું જે બેકગ્રાઉન્ડ છે એને રિમૂવ કરી દો અને પછી એ અક્ષરને તમારા બેનરમાં મૂકી દો, પહેલો રસ્તો. બીજો રસ્તો છે કે એઆઈ પ્રોમ્પ્ટની અંદર તમે તમારા બેનરનું પહેલાં આપી દો પ્રોમ્પ્ટ અને નીચે આ પ્રોમ્પ્ટ આપી દો કે ભાઈ મારે જે અક્ષર જે ટાઇટલ જોવે છે એ આ જ જોઈએ છે, તો તમને એ વસ્તુ પણ એડ થઈ જશે. તો આ રીતે તમે બહુ જ સારા ગુજરાતી સ્ટાઇલિશ ફોન્ટ, જેને કેલિગ્રાફી ફોન્ટ કહે છે, અથવા તો ઘણા બધા કેલિગ્રાફી ફોન્ટમાં પણ ઘણી બધી ડિઝાઇન્સ હોય છે. જો તમને ફોન્ટનું થોડું પણ નોલેજ હશે તો તમે આ બધા જ ફોન્ટ્સને બહુ સારી રીતે યુઝ કરી શકો. જોઈ શકો છો અહીંયા એક બીજી સ્ટાઇલ પણ આપી છે, સમય સૌથી મોટો શિક્ષક છે. એને તમારે ચેન્જ કરવું હોય એસ્પેક્ટ રેશિયોમાં ઇમેજને તો પણ ચેન્જ કરી શકો છો. તો આ રીતે તમને સારા એવા ફોન્ટ મળી જશે. ત્રીજો મેં આ કયું યુઝ કર્યું હતું, રોયલ યુઝ કર્યા હતા આઈ થિંક. એના પછી જ આવશે મોડર્ન બ્રશ. એ પ્રોમ્પ્ટને પણ આપણે યુઝ કરીએ અહીંયા. Ctrl+C, Ctrl+V અને એની અંદર તમે ગુજરાતી શું લખવા માગો છો તો અહીંયા નીચેથી આપણે એને કોપી કીએ. સફળતા મહેનતથી જ મળે છે. Ctrl+C અને અહીંયા જે એના ટેક્સ્ટ છે, જસ્ટ અ મિનિટ, એ ટેક્સ્ટ આપણે અહીંયા ચેન્જ કરી દઈએ છીએ અને એક્ઝિક્યુટ કરીએ છીએ. જોઈએ હવે કેવો ડિઝાઇન્સ મળે છે. અહીંયા મેં બધા અલગ અલગ ટાઈપના ડિઝાઇન્સ લીધા છે, એટલા માટે તમે અલગ અલગ પર્પઝ માટે લઈ શકો છો. એક્ઝામ્પલ તરીકે તમે કોઈ પ્રોગ્રામ માટેનું બેનર બનાવતા હોય, કોઈ ફોટોગ્રાફી માટેનું બેનર બનાવતા હોય, કોઈ કપડાનો બિઝનેસ છે ને એના માટેનું બેનર બનાવો છો, તો અલગ અલગ બિઝનેસ માટે, અલગ અલગ કામ માટે તમે અલગ અલગ ફોન્ટ્સનો યુઝ કરી શકો છો. તમારા બિઝનેસ માટે કે તમારા બેનરમાં કયો ફોન્ટ કેટલો ઇમ્પ્રેસિવ લાગશે એ તમારે જોવાનું છે. મતલબ તમને વધારે ખ્યાલ આવશે કે ભાઈ મારા આ ટાઈપનું બેનર છે તો એમાં કયા ગુજરાતી ફોન્ટ જે છે એ મને પ્રોપર લાગશે. તમે જોઈ શકો છો આ થોડા ગોલ્ડન ટાઈપ, બ્રાઉન ટાઈપના ફોન્ટ છે. એની આગળ તમે આ જુઓ તો એકદમ બહુ મસ્ત દોરીનો આકાર, અથવા તો જે ગુજરાતીમાં આપણે કહીએ છીએ ને રોઢવું, તો રોઢવા ટાઈપનો મસ્ત એને આપ્યું છે. હવે એક જોઈએ છે, આ જુઓ, એ કંઈક અલગ જ આપ્યું અને એકદમ બ્રશ ટાઈપનું, બ્રશનું સરળ, સફળતા મહેનતથી મળે છે. એકદમ બ્રશ ટાઈપ આપ્યું. થોડું મોટું કરીને તમને બતાવું. જોઈ શકો છો એકદમ બ્રશ ટાઈપથી એને આપ્યું છે કે એકદમ બ્રશિંગ કર્યું હોય ને એવું. પાછળ બેકગ્રાઉન્ડ એકદમ ડાર્ક છે એટલે તમે આને રિમૂવ બી કરી શકો છો અને તમારા બેનરમાં પણ યુઝ કરી શકો છો. ડાયરેક્ટ પ્રોમ્પ્ટ લખીને પણ આ વસ્તુ તમે તમારા બેનરમાં મૂકી શકો છો. એના પછી એક ફ્લોરલ છે, મતલબ કે ફૂલો ટાઈપનું કંઈક આવશે અને એની અંદર આપણે એક યુઝ કરવો છે, કોઈ ગુજરાતી લખવું છે તો એ પણ મેં અહીંયા રેડી જ રાખ્યું છે. તો એને કોપી કરીને અહીંયા મૂકી દઈએ આપણે, તો એ કેવું આવે છે એ પણ તમને બતાવી દઉં. આ તો મેં અહીંયા 5 અલગ અલગ ફોન્ટ્સ સ્ટાઇલ્સ યુઝ કરી છે. આનાથી પણ સારા ફોન્ટ્સ અને આનાથી પણ સારી ફોન્ટ સ્ટાઇલ્સ માર્કેટમાં અવેલેબલ છે. એના માટેના પણ તમે પ્રોમ્પ્ટ લખી શકો છો. મતલબ તમારે જે ટાઈપના પ્રોમ્પ્ટ જોઈએ છે ને એ બધા જ ટાઈપના પ્રોમ્પ્ટ તમને અહીંયા મળી જશે ChatGPTમાં. બસ તમારે ખાલી પ્રોમ્પ્ટ કેવી રીતે લખવો એ ઇમ્પોર્ટન્ટ છે. તમારો બિઝનેસ શું છે, ક્લોથિંગનો છે, તો તમે સ્પેશિયલી ક્લોથિંગ ટાઈપના ફોન્ટ્સ પણ તમે અહીંયા ક્રિએટ કરી શકો. તમારો બિઝનેસ ફ્લાવરનો છે તો તમે ફ્લાવર ટાઈપ્સના કેરેક્ટર ગુજરાતીમાં અહીંયા ક્રિએટ કરી શકો છો. તમારો બિઝનેસ ફોટોગ્રાફીનો છે તો ફોટોગ્રાફી માટે કેવા ફોન્ટ યુઝ થશે એ પણ તમે અહીંથી ક્રિએટ કરી શકો છો. બસ માત્ર એઆઈને તમારે રિલેટેડ પ્રોમ્પ્ટ આપવાનો
ઇમ્પોર્ટન્ટ છે. તમે પ્રોમ્પ્ટ કેવો આપો છો એ ઇમ્પોર્ટન્ટ છે. તમે જેવો પ્રોમ્પ્ટ આપશો એટલું જ સારી રીતે એ કામ કરી શકશે. અહીંયા જોઈ શકો છો ફ્લાવરની વાત આપણે કરી હતી, તો એને આખી જે પ્રોમ્પ્ટ છે એ ફ્લાવર ટાઈપનો આપ્યો છે. વચ્ચે તમે જોઈ શકો છો કોઈ ઘણી બધી જગ્યાએ ફ્લાવર્સ યુઝ કર્યા છે. એટલે ડિપેન્ડ કરે છે કે તમને કેવું ગમે છે. ઘણા બધા અલગ અલગ લોકો છે. અહીંયા ઇંક પેનનો એક પ્રોમ્પ્ટ છે, એને હું કોપી કરી લઉં છું. અને આ બધું આજે મેં જે શીખવાડ્યું છે ફોન્ટ માટેનું શીખવાડ્યું છે. એટલે કે સારા ગુજરાતી ફોન્ટ તમે કઈ રીતે બનાવી શકો છો એના રિલેટેડ અહીંયા જે પણ પ્રોમ્પ્ટ છે એ છે. એટલા માટે તમે પણ પ્રેક્ટિસ કરજો ઘરેથી અને સારા એવા ગુજરાતી ફોન્ટ્સ ક્રિએટ કરજો. બેકગ્રાઉન્ડ રિમૂવ કરીને તમે બેનરમાં યુઝ કરી શકો છો. ઇવન તમારે અહીંયા જ એ ફોન્ટનો યુઝ કરવો હોય તો તમારા બેનરનું જે પ્રોમ્પ્ટ છે એ અને આ જે ફોન્ટનું જે પ્રોમ્પ્ટ છે એ બંને સાથે યુઝ કરવો પડશે. અને પ્રેક્ટિસ કરજો, ટ્રાય કરજો. જો કદાચ ના થાય, કદાચ કોઈ એરર આવે છે, કંઈ પ્રોબ્લેમ થાય છે તો આપણે એ પણ જોઈશું. સ્પેસિફિક બિઝનેસ માટે કેવા ફોન્ટનો યુઝ કરવો અને કઈ રીતે એડ કરી શકાશે એ પણ આપણે જોઈશું. બનતી તમામ ટ્રાય કરીને આપણે સારામાં સારા બેનર્સ, સારામાં સારા ગુજરાતી ફોન્ટ સાથે બનાવીશું. હવે એ પ્રોમ્પ્ટ આવે ત્યાં સુધી હું લાસ્ટ જે પ્રોમ્પ્ટ છે આપણો લક્ઝરી 3D ગુજરાતી કેલિગ્રાફી, એને આપણે ટ્રાય કરી લઈએ છીએ. જસ્ટ અ મિનિટ, હું એને કોપી કરી લઉં. અને આ જે પ્રોમ્પ્ટનો જે આખો જે છે વર્ડ ફાઇલ એ પણ હું તમને આપવાનો છું, એટલે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. તમારે આ જ પ્રોમ્પ્ટનો યુઝ પણ તમે કરી શકો છો અને આનાથી સારા પ્રોમ્પ્ટ પણ તમારે બનાવવા છે તો તમે બનાવી શકો છો. ચલો હું અહીંયા એક બીજો જે પ્રોમ્પ્ટ છે એ પણ સાથે સાથે આપી દઉં છું. ત્યાં સુધી પેલા પ્રોમ્પ્ટનું આપણને રિઝલ્ટ મળી જાય. જસ્ટ અહીંયા જોઈ લઈએ, જોઈ શકો છો. ઇંક મતલબ કોઈ કવિ છે અને કવિતા લખવી છે, કોઈને ગઝલ લખવી છે, કોઈને સારા સુવિચાર લખવા છે, તો એની અંદર આ ફોન્ટ વધારે યુઝ થશે. એટલે ડિપેન્ડ કરે છે કે તમારે કેવું બેનર બનાવવું છે, એના રિલેટેડ તમારે ફોન્ટ યુઝ કરવા જોઈએ. અહીંયા કોઈ કવિ માટે આ સારું રહેશે. કોઈ ગઝલ છે, કોઈ કવિતા છે, કોઈ શેરો શાયરી લખવી છે, તો એમના માટે આ ફોન્ટ સારા રહેશે. તો ડિપેન્ડ્સ કરે છે તમારો બિઝનેસ કેવો છે. અને તમારા બિઝનેસ રિલેટેડ પણ ફોન્ટ બનાવી શકો છો. ક્લોથિંગનો બિઝનેસ છે અને તમારા જે ફોન્ટ છે એની અંદર મારે જીન્સ એડ કરવું છે, મતલબ જીન્સનું કાપડ જે ખરું એ કાપડ ટાઈપના મારે ફોન્ટ યુઝ કરવા છે તો પણ કરી શકો છો. અહીંયા જોઈ શકો છો લક્ઝરી ફોન્ટ જેને કહીએ છીએ ગોલ્ડન અને સિલ્વર કલરમાં, એ પણ અવેલેબલ છે. તો બધું જ ફોન્ટ તમારા પ્રોમ્પ્ટ ઉપર ડિપેન્ડ છે, બધું જ તમારા આઈડિયા ઉપર ડિપેન્ડ છે. તમે જેવો સારો આઈડિયા આપશો એ પ્રમાણે અહીંયા બનશે. સૌથી વધારે તમને આમાંથી કયા ફોન્ટ ગમ્યા એ જરૂર કમેન્ટ કરજો. મને તો આ ફોન્ટ જે છે વધારે ગમે છે, તમને પણ કદાચ ગમ્યા હશે. આમાં કંઈ પણ ડાઉટ હોય, કંઈ પણ ઇસ્યુ હોય, કંઈ નવું કંઈ સુધારા વધારવા લાયક હોય, અથવા તો આ ફોન્ટને આપણે ડાયરેક્ટ આપણા બેનરમાં કઈ રીતે યુઝ કરીએ અને આ ફોન્ટની મદદથી બેનર કઈ રીતે બનાવીએ, એમાં કંઈ ઇસ્યુ આવે છે, કંઈ પ્રોબ્લેમ આવે છે તો પણ કમેન્ટ કરજો. દરેક પ્રશ્નોના જવાબ તમને મળશે અને 100% એક્યુરેસી સુધી પહોંચીશું આપણે. ઘણા બધા મિત્રોએ તો કામ ચાલુ પણ કરી દીધું છે. એમના બિઝનેસના ખૂબ જ સરસ બેનર બનાવી રહ્યા છે. જે બેનર બનાવવા માટે 200થી લઈને 1000 રૂપિયા સુધીનો જે ચાર્જ લાગતો હતો એ બેનર્સ ડેઇલી તમે ઘરેથી બનાવો છો તમારા બિઝનેસ માટે અને બિઝનેસને તમે ગ્રો કરો છો. તો બસ એ જ આશા છે કે તમે તમારા બિઝનેસને એક નવી ઊંચાઈ ઉપર લઈ જાઓ. ફક્ત બેનર બનાવવું નહીં, પણ બિઝનેસ માટે કેવા કેવા ટેકનિકલ સ્કિલ્સની જરૂર પડે છે અને બિઝનેસમાં એ ટેકનિકલ સ્કિલ્સને અપ્રૂવ કરીને, અપ્લાય કરીને કેવા બિઝનેસનું ડેવલપમેન્ટ આપણે કઈ રીતે કરી શકીએ એ રિલેટેડ બધા જ વિડીયો આપણે આગામી સમયમાં જોવાના છીએ. સો થેન્ક યુ મિત્રો. વધારે કમેન્ટ કરો, કોમ્પ્લિમેન્ટ આપો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, જેથી તમે બધા જ વિડીયોને જોઈ શકો. મારી એક મારી વોટ્સઅપ ચેનલ પણ છે જે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. જલ્દીથી એ વોટ્સઅપ ચેનલમાં પણ જોડાઈ જજો, જેથી તમને બધા જ વિડીયો ત્યાં પણ મળી રહે. સો થેન્ક યુ મિત્રો.